हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હાઈકોર્ટ બેલીફની જે 203 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેનું એ તાજેતરમાં ફાઇનલ અને જે વેઇટિંગ લિસ્ટનું એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો તેનું એ ફાઇનલ અને વેઇટિંગ લિસ્ટનું એ કટ ઓફ રહ્યું એ કેટલું અટક્યું છે તેની માહિતી આજના આ વિડિયોને જોવાનો પ્રયત્ન કરીશું। અને તેની સાથે સાથે જે પણ ઉમેદવારો એ હાઈકોર્ટ બેલીફની જે મેન્સ એક્ઝામ રહી એ આપી હતી તો તેમણે એ પોતાના માર્ક રહ્યા એ કઈ રીતે જોવા તેવી તમામ માહિતી રહી એ આજના આ વિડીયોની જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો જો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને એ હાઈકોર્ટના ભરતીને રિલેટેડ કોઈ પણ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરોલની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો। તેની અંદર એ અમે શરૂઆત કરી તો તેની અંદર અહીં તમે જોઈ શકો છો કે જે આ પસંદગી યાદી રહી એ 203 ઉમેદવારોની છે। અને તેની અંદર અહીં તમારું નામ પછી અહીં તમારી કેટેગરી અને અહીં તમને જે પોસ્ટિંગ કેટેગરી રહી તે તમને જોવા મળે છે। પછી અહીં તમારું જે પોસ્ટિંગ જે કોડ રહી તે તમારું છે અને ત્યારબાદ અહીં તમને તમારા માર્ક આપવામાં આવ્યા છે। આ રીતે એ તે પસંદગી યાદી છે અને ત્યારબાદ જે 26 ઉમેદવારો રહ્યા તેમનું એ વેઇટિંગ લિસ્ટ રહ્યું તે પણ એ જાહેર કરી દેવામાં આવ્યું છે જેની અંદર તે જ છે। અને ત્યારબાદ આપણે જો તેની અંદર એ ફાઇનલ કટ ઓફની વાત કરીએ જે 203 ઉમેદવારોનું છે તો તેની અંદર એ સૌથી પહેલા તો જે પુરુષ ઉમેદવારો રહ્યા તેમની વાત કરીશું જેની અંદર એ જનરલ પુરુષોનું રહ્યું એ 89.35 અટક્યું છે મેરિટ। જ્યારે ઈડબ્લ્યુએસ પુરુષો રહ્યા તેમનું મેરિટ એ 88.03 અટક્યું છે। જ્યારે એસસીબીસી પુરુષો રહ્યા તેમનું એ 89.35 એસટી પુરુષોનું એ 82.36 છે અને એસસી પુરુષો રહ્યા તેમનું એ 88.68 માર્કે એ મેરિટ અટકેલું છે। ત્યારબાદ આપણે મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેની અંદર એ જનરલ મહિલા લઈ તેમનું મેરિટ એ 87.03 ઈડબ્લ્યુએસ મહિલાનું એ 85.69 એસસીબીસી મહિલાનું એ 85.36 માર્કે જ્યારે એસટી મહિલા રહે તેમનું એ 81.03 અને જે એસસી મહિલા રહે તેમનું એ 85.69 માર્કે એ મેરિટ થયું છે। અને જે આ ફાઇનલ કટ ઓફ રહ્યું એ જે 203 જગ્યાએ જે પસંદગી યાદી છે તેના મુજબનું છે। અને ત્યારબાદ જે આ પસંદગી યાદી રહી તેની અંદર એ 20% રહ્યું એ વેઇટિંગ લિસ્ટ હતું તો તેની અંદર જે 26 ઉમેદવારો રહ્યા તેમના એ વેઇટિંગ લિસ્ટ કટ ઓફની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા તો પુરુષો જેની અંદર એ જનરલ પુરુષોનું એ 88.36 ઈડબ્લ્યુએસ પુરુષોનું એ 88.03 એસસીબીસી નું એ 88.36 એસટી પુરુષો એ 81.70 અને એસસી પુરુષો જેમનું એ 88.35 છે એ વેઇટિંગ લિસ્ટનું કટ ઓફ અટક્યું છે। અને ત્યારબાદ આપણે જે વેઇટિંગ લિસ્ટ કટ ઓફની અંદર મહિલાની વાત કરી તો તેની અંદર એ જનરલ મહિલાનું એ 85.03 ઈડબ્લ્યુએસ નું એ 85.36 એસસીબીસી મહિલાનું એ 85.03 એસટી મહિલાનું એ 79.36 અને જે એસસી મહિલાનું રહ્યું તેમનું એ વેઇટિંગ લિસ્ટની અંદર એ કટ ઓફ નથી માટે તે એ ખાલી છોડેલું છે। એટલે કે અહીં આપણે જે ફાઇનલ અને જે વેઇટિંગ લિસ્ટનું જે કટ ઓફ તેને એ જોયું। ત્યારબાદ આપણે જો માર્કની વાત કરીએ તો હાલમાં તો જે આ બેલીફનું જે રિઝલ્ટ આવ્યું તેની અંદર એ માર્ક જોવા મળતા નથી પરંતુ જ્યારે પણ એ માર્ક જોવા મળશે તો તમારે સૌથી પહેલા તો જે ગૂગલ ક્રોમ રહ્યું તેની અંદર એ એનટીએ ગુજરાત હાઈકોર્ટ એ વેબસાઇટ લખવાની અને તે એ જેવું લખશો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું દેખાશે તે પ્રકારનું એ ઇન્ટરફેસ દેખાશે અને તેની અંદર અહીં તમારે જે ક્લિક હિયર ડાઉનલોડ સ્કોર કાર્ડ રહ્યું તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અને તેની ઉપર એ તમે જેવા ક્લિક કરશો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ રહ્યું તે એ તમને જોવા મળશે। અને હાલમાં જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 કોમ્પ્યુટર ઓપરેટર પછી કોર્ટ ડિવાઇસો ડ્રાઈવર જેવાના વિવિધ જે સ્કોર કાર્ડ એ જોવા મળશે। અને તેની સાથે સાથે જે બેલીફનું રહ્યું તે પણ એ તમને સ્કોર કાર્ડ રહ્યું એ થોડાક દિવસ પછી એ જોવા મળશે જેની અંદર અહીં તમારે જે એપ્લિકેશન નંબર રહ્યો તે એ ભરવાનો ત્યારબાદ અહીં તમારી જન્મ તારીખ અને ત્યારબાદ અહીં જે આ જે સિક્યુરિટી પિન રહ્યો તેની અંદર અહીં તમને જે નીચે કેપ્ચા આપવામાં આવ્યો છે તે તમારે અહીં પૂરો કરીને અહીં તમારું જે સ્કોર કાર્ડ એ તમને જોવા મળશે જે તમારે એ ડાઉનલોડ કરી લેવાનું એટલે કે આ રીતે રહ્યું એ તમે તેની અંદર એ પોતાના માર્ક રહ્યા એ જોઈ શકશો। અને જે આ માર્ક રહ્યા એ આ રિઝલ્ટ આવ્યું તેના એ 1 થી 2 વીકની અંદર એ તમને માર્ક જોવા મળશે માટે તમારે આ રીતે એ માર્ક જોઈ લેવા। આના સિવાય જે એસસી ઓજાસ રહે તેની ઉપર એ ડાઉનલોડ કરીને એ રિઝલ્ટ રહ્યું ત્યાંથી પણ એ તમે માર્ક રહ્યા એ જોઈ શકો છો। અને જો આ હાઈકોર્ટ બેલીફની જે તેની સાથે સાથે એ ટૂંક જ સમયમાં હાઈકોર્ટ પટ્ટાવાળાની રહી તે પણ એ ભરતી આવવાની છે। અને જો તમે તેની એ અગાઉથી તૈયારી કરવા માંગતા હોય તો તમે એ આપણી જે
બેન્ચ રહે તેને એ જોઈન કરી શકો છો, જેની અંદર એ પથદર્શક જે એપ્લિકેશન રહી એ તમારે ડાઉનલોડ કરીને તેની અંદર લોગિન કરીને તેની અંદર એ હાઈકોર્ટ પટાવાળાની જે બેન્ચ રહે એ તમારે ખરીદી લેવાની અને તેની એકચ્યુઅલી પ્રાઇસ રહે એ 4000 રૂપિયા છે, પરંતુ હાલમાં તેની અંદર ડિસ્કાઉન્ટ હોવાથી તેની પ્રાઇસ રહે એ 1000 રૂપિયા રાખેલી છે અને જેની વેલિડિટી રહે એ તમારે જે હાઈકોર્ટ પટાવાળાની જે એક્ઝામ આવે ત્યાં સુધીની તમને વેલિડિટી રહેશે અને તેની અંદર તમને ફ્રીમાં મોક ટેસ્ટ મળશે, તેની સાથે જે તમામ જે સિલેબસના જે લાઈવ લેક્ચર હતા તે પણ જોઈ શકો છો. અને જો તમારે આ પથદર્શક જે એપ રહે તેને ડાઉનલોડ કરવી હોય તો તે ડાઉનલોડ કરવાની લિંક રહે એ તમને જે આ વેબસાઇટ ડિસ્ક્રિપ્શન બોક્સ ત્યાંથી મળી જશે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું. અને જો તમે હાઈકોર્ટ ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો તમે આપણે જે આલુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરી શકશો. અને જો તમે હજી સુધી આપણે આલુ લર્નિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.